સમાચારથી મોટા સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠામાં હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત હિંમતનગરમાં અકસ્માત સર્જાયો હોવાના મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત, 6 લોકો ઇજાગ્રસ્ત। મિની બસે કારને પાછળથી અડફેટે લેતા સર્જાયો અકસ્માત। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। તો આ તરફ સાબરકાંઠાથી હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। જેમાં અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મિની બસે કારને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। તો હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। 6 લોકોને ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મિની બસે પાછળથી કારને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। તો સાબરકાંઠાના હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે। મિની બસે કારને પાછળથી અડફેટે લેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ સમગ્ર માહિતી માટે સીધા આપણે જોડાઈએ અમારા સંવાદદાતા ભરત પટેલ સાથે। જી ભરતભાઈ, હાલ ઘટના સ્થળ પર શું પરિસ્થિતિ છે? બચાવ અને રાહત કામગીરી પૂર્ણ થઈ છે કે હજુ ચાલુ છે? શું છે સમગ્ર માહિતી? જી દીના, ચોક્કસથી વાત કરીએ। સાબરકાંઠાના હિંમતનગરથી શામળાજીને જોડતો જે નેશનલ હાઈવે 48 છે તેના ઉપર કહી શકાય કે જે લક્ઝરી કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જે લક્ઝરી કાર હતી તે ઇકોના પાછળના ભાગથી ટક્કર મારી હતી। તો ઇકો હતી તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। તમામ જે ઘટના બની હતી તેમાં જે ઇકો સવારમાં જે હતા તેમાં 6 લોકોના મોત થયા હતા અને અન્ય 8 લોકો હતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો સ્થાનિક પોલીસ, જે ગાંભોઈ પોલીસ હતી, ઘટના સ્થળે પહોંચી હતી અને 108 દ્વારા જે બાકીના લોકો 8 લોકો હતા તેમને હિંમતનગર વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ રિફર કરવામાં આવ્યા હતા। પણ કહી શકાય કે જે હિંમતનગર 8 લોકો લાવવામાં આવ્યા હતા તેમાં પણ હજુ પણ 2 લોકો સિરિયસ છે। તેમને અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। જી, આ અકસ્માત કેવી રીતે બન્યો તેની પ્રાથમિક માહિતી શું મળી રહી છે અને શું મિની બસના ડ્રાઈવર તરફથી કોઈ બેદરકારી સામે આવી રહી છે કે શું? જે ચોક્કસથી કહી શકીએ કે શામળાજીથી હિંમતનગર તરફ આવતી હતી ઇકો કાર, તે દરમિયાન પાછળના ભાગેથી જે લક્ઝરી પણ હિંમતનગર તરફ આવી રહી હતી। લક્ઝરીના જે ડ્રાઈવર હતી પાછળના ભાગેથી ટક્કર મારી હતી। તે ઇકોને ટક્કર લાગતા જે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી તેને લઈને સમગ્ર અકસ્માત સર્જાયો હતો। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જે લક્ઝરી ચલાવી રહ્યો હતો તે ડ્રાઈવરની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે। રીના જી, મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ અંગે કોઈ માહિતી મળી છે કે તેઓ કયા વિસ્તારના રહેવાસીઓ છે? ઘટના સ્થળે પહોંચી હતી। જે મૃતકો હતા તેમને ગાંભોઈ સિવિલ હોસ્પિટલ માટે મોકલવામાં આવી રહ્યા છે। હાલ તો પોલીસ તમામ લોકો ક્યાંના હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ કરી રહી છે। જી, ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ સમગ્ર માહિતી આપવા બદલ।